તો આ તરફ જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં વિવાદિત નારાનો જે કેસ છે, વિવાદિત નારા લગાવનારા 7 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી। વિડીયોના આધારે 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। ઉશ્કેરણીજનક નારા મુદ્દે પોલીસની કાર્યવાહી। પોલીસ ચોકી નજીક જ લગાવ્યા હતા વિવાદિત નારા। જુલુસમાં સર તન સે જુદાના લાગ્યા હતા નારા। સપ્તાહ પહેલા ઈદના જુલુસમાં નારા લાગ્યા હતા અને હવે કાર્યવાહી। સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એ વિડીયોની ખરાઈ કરી અને વિડીયોમાં જે લોકો દેખાતા હોય એ તમામ લોકોના એમાંથી 7 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)AB તેમજ 353 1B અને 351(3) મુજબનો FIR દાખલ કરવામાં આવેલી છે અને જે આ વિડીયોમાં જે 7 આરોપીઓ દેખાય છે એ તેમના અટક કરી અને તેમને આગળ પોલીસ રિમાન્ડની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી હાલ ચાલુ છે।